हेलो विद्यार्थी मित्रों, चैप्टर 10 कंटिन्यू करिए છીએ આપણે। હવે આપણે તરલના યાંત્રિક ગુણધર્મોનો અભ્યાસ કરીએ છીએ। લાસ્ટ ટાઈમ આપણે શ્યાનતા ગુણધર્મનો અભ્યાસ કર્યો, જેને સ્નિગ્ધતા પણ કહે છે। હવે બીજો એક ગુણધર્મ કરવાનો છે પૃષ્ઠતાણ। ઇંગ્લિશમાં એને સરફેસ ટેન્શન કહેવાય છે। એટલે સરના ફેસ પરનું ટેન્શન નહીં હોય, સરફેસ એટલે પૃષ્ઠ, સપાટી, અને એની પર ઉદ્ભવતું તણાવ એટલે ટેન્શન, એટલે એને પૃષ્ઠતાણ કહેવાય છે। એની અલગ અલગ ત્રણ વ્યાખ્યાઓ કરવાની છે: આંતરઅણુબળોના સંદર્ભમાં, સ્થિતિ ઉર્જાના સંદર્ભમાં અને કાર્યના સંદર્ભમાં। બીજી વસ્તુ કે તરલ એટલે તો પ્રવાહી ને વાયુ બંને આવે, પણ પૃષ્ઠ એટલે કે મુક્ત સપાટી છે એ માત્ર પ્રવાહીઓમાં જ હોય છે, વાયુઓને મુક્ત સપાટી હોતી નથી। એટલે આ જે ગુણધર્મ છે એ માત્ર પ્રવાહીને લાગુ પડે છે, વાયુને કોઈ પૃષ્ઠતાણ જેવું હોતું નથી। હવે આપણે પ્રવાહીની કોઈ મુક્ત સપાટી લઈએ, આપણે કોઈ પાત્રમાં પ્રવાહી ભર્યું હોય ને ઉપરથી જોઈએ, અને એમાં ધારને ટચ ના થયેલી હોય એવી એક રેખા વિચારીએ અહીંયા। તો રેખાની આ બાજુના જે અણુઓ છે એ રેખાની બીજી બાજુના અણુઓ ઉપર આ રેખાને લંબ અને સપાટીને સમાંતર આકર્ષણ બળ લગાડતા હોય છે। વાસ્તવમાં એ આંતર અણુબળ નથી, આંતર અણુબળો છે એના લીધે એ બળ છે, આંતર અણુબળ એ સપાટીને લંબ અંદર તરફ લાગતું હોય છે। એના કારણે પ્રવાહીની મુક્ત સપાટી પર અણુઓની સંખ્યા ઓછી થઈ જાય છે, અને એના કારણે અણુ વચ્ચે આકર્ષણ ઉદ્ભવે છે। તો અહીંયા આપણે કોઈ રેખા વિચારીએ L લંબાઈની, ધારો કે, તો એ અણુઓ એકબીજાને આકર્ષતા હોય એટલે એકચ્યુઅલી એ રેખા ઉપર આમ બંને બાજુ આકર્ષણ બળ લાગે, તો એ સપાટીને સમાંતર અને રેખાને લંબ લાગતું બળ ધારો કે F હોય, તો પૃષ્ઠતાણ આ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે। સરફેસ ટેન્શન કહેવાય છે, એટલે S વડે દર્શાવ્યું છે, એને T પણ કહેવાય છે, ટેન્શન, પણ આપણે બુકમાં એને S કીધેલું છે। તો એકમ લંબાઈ દીઠ બળ થયું। તો પૃષ્ઠતાણની આંતર અણુબળોની સંદર્ભમાં વ્યાખ્યા આ રીતે કરાય છે કે પ્રવાહીની મુક્ત સપાટી પર કોઈ એકમ લંબાઈની રેખા વિચારીએ તો એ રેખાની એક બાજુના અણુઓ રેખાની બીજી બાજુના અણુઓ પર રેખાને લંબ અને સપાટીને સમાંતર જે બળ લગાડે છે એને પૃષ્ઠતાણ કહેવાય છે। સૂત્ર પરથી કરીએ તો S = F/L। બળનો એકમ ન્યૂટન, લંબાઈનો મીટર, એટલે ન્યૂટન પર મીટર। આપણે સ્પ્રિંગનો બળ અચળાંક કરેલો કે એનો એકમ પણ સેમ જ હતો, એને નાને કોઈ લેવા દેવા નથી, પણ સમાન એકમ અથવા પરિમાણવાળી રાશિઓ પૂછી હોય તો એક જોડા છે પૃષ્ઠતાણ અને સ્પ્રિંગનો બળ અચળાંક। હવે સ્થિતિ ઉર્જાના સંદર્ભમાં પૃષ્ઠતાણની વ્યાખ્યા કરવી હોય તો મિત્રો, જ્યારે પ્રવાહીની મુક્ત સપાટીનું નિર્માણ થાય છે ત્યારે અણુઓ જ્યારે નીચેથી ઉપર આવતા હોય છે ત્યારે નીચેથી ઉપર આવે એટલે ઉપર સ્થિતિ ઉર્જામાં વધારો થતો હોય છે। તો પ્રવાહીની મુક્ત સપાટીના એકમ ક્ષેત્રફળ દીઠ એમાં સંગ્રહાયેલી જે સ્થિતિ ઉર્જા હોય એ પ્રવાહીનું પૃષ્ઠતાણ કહેવાય છે। એકમ ક્ષેત્રફળ દીઠ સંગ્રહાયેલી સ્થિતિ ઉર્જા, આ ક્ષેત્રફળનો એ સ્થિતિ ઉર્જાને અહીંયા E કીધું છે, એનર્જી, એટલે E/A। એકમ ક્ષેત્રફળ દીઠ સપાટીમાં સંગ્રહાયેલી સ્થિતિ ઉર્જા એટલે પ્રવાહીનું પૃષ્ઠતાણ। તો ઉર્જાનો એકમ જૂલ, ક્ષેત્રફળનો મીટર સ્ક્વેર થાય। હવે જૂલ એટલે ન્યૂટન ઇન્ટુ મીટર થાય, કાર્યની વ્યાખ્યા પરથી બળ ગુણ્યા સ્થાનાંતર, અને 1 મીટર ઉડી જાય એટલે ન્યૂટન પર મીટર। એટલે આ બળના સંદર્ભમાં એકમ અને સ્થિતિ ઉર્જાના સંદર્ભમાં એકમ બે સરખા જ કહેવાય।
હવે ત્રીજી વ્યાખ્યા છે એ કાર્યના સંદર્ભમાં છે કે આપણે પ્રવાહીની મુક્ત સપાટીનું ક્ષેત્રફળ વધારવું હોય, જેમ કે કપમાંથી આપણે રકાબીમાં ચા લઈએ તો મુક્ત સપાટીનું ક્ષેત્રફળ કપમાં ઓછું હોય અને રકાબીમાં વધારે હોય, તો એના માટે આપણે કાર્ય કરવું પડે. કેમ કે એ સપાટીનું નિર્માણ કરવા માટે અણુઓને આપણે નીચેથી ઉપર નવી સપાટીનું નિર્માણ કરવા માટે લાવવા પડે. તો એ પ્રવાહીની મુક્ત સપાટીના ક્ષેત્રફળમાં 1 એકમ જેટલો વધારો કરવા માટે જે કાર્ય કરવું પડે એ પ્રવાહીના પૃષ્ઠતાણ બરાબર હોય છે. એટલે આ કાર્યના સંદર્ભમાં પૃષ્ઠતાણની વ્યાખ્યા છે. પ્રવાહીની મુક્ત સપાટીના ક્ષેત્રફળમાં 1 એકમ જેટલો વધારો કરવા માટે કરવા પડતા કાર્યને પ્રવાહીનું પૃષ્ઠતાણ કહેવાય છે. એકમ પહેલાંના જેમ જ કાર્યનો જૂલ, ક્ષેત્રફળનો મીટર સ્ક્વેર, અને જૂલની જગ્યાએ ન્યૂટન ઇન્ટુ મીટર લખી દો. 1 મીટર ઉડી ગયો, ન્યૂટન પર મીટર. એટલે એકમ બધા વખતે સેમ જ રહેશે. તો આ પૃષ્ઠતાણની અલગ અલગ 3 વ્યાખ્યાઓ છે. ઓકે, મિત્રો આપણે પ્રવાહીનું પૃષ્ઠતાણ માપવું હોય તો કેવી રીતે મપાય એનો એક સિમ્પલ પ્રયોગ છે. પ્રવાહીનું પૃષ્ઠતાણ માપવા માટેનો સરળ પ્રયોગ. તો આવું કોઈ પ્રવાહી છે જેનું પૃષ્ઠતાણ આપેલ તાપમાને, ઓરડાના તાપમાને ધારો કે S છે, જે આપણે માપવું છે. તો આ જે પ્રવાહી છે એને એકચ્યુઅલી 3 સપાટીઓ ગણાય, એટલે 3 પૃષ્ઠતાણ ગણાય છે. પહેલું પ્રવાહી અને ઘન વચ્ચેનું પૃષ્ઠતાણ, કારણ કે અહીંયા જે પ્રવાહી છે એ આ ઘન સપાટીને ટચ થયેલું છે. પછી ઘન હવા વચ્ચેનું પૃષ્ઠતાણ, તો અહીંયા ઘન હોય અને બાજુમાં હવા હોય. અને ત્રીજું તરલ, એટલે કે પ્રવાહી અને હવા વચ્ચેનું, તો એ અહીંયા હોય. અહીંયા પ્રવાહી હોય અને ઉપર હવા છે. તો આપણા કેસમાં આપણે એવું પ્રવાહી લીધું છે કે જેનું પૃષ્ઠતાણ છે એ આ ઘન અને પ્રવાહી વચ્ચેનું જે પૃષ્ઠતાણ છે એ આ બંનેના સરવાળા કરતાં ઓછું છે. તો આવું જે પ્રવાહી હોય એ હંમેશા આવી વક્ર સપાટી રહે અને એ ઘન સપાટીને ચોંટેલું રહેશે. ડિટેલ આપણે પછી કરવાનું છે. તો અહીંયા ઘન જે પાત્ર છે તે અને અંદરનું પ્રવાહી, એમની વચ્ચે આકર્ષણ હોવાના કારણે, એટલે વધુ આકર્ષણ હોવાના કારણે આવી વક્ર સપાટી બની જાય છે. એ મુક્ત સપાટીને મેનિસ્કસ કહેવાય છે. એ વાત પછી આપણે કરીએ છીએ. હવે અહીંયા આપણે કાચની પ્લેટ લઈએ, એકચ્યુઅલી એક સળિયો હોય છે. હવે એ પ્રવાહીની અંદર ડૂબેલો રાખ્યો છે અને એની ધાર જે છે એ પ્રવાહીની મુક્ત સપાટીથી સહેજ ઉપર, મતલબ પ્રવાહીને ટચ થયેલી છે. અને એક ભૌતિક તુલા રાખી છે અને એની સામે અહીંયા બીજું એક વજનિયા મુકાય એવું ક્રેટ છે. હવે શું થશે કે પૃષ્ઠતાણનું બળ છે એ હંમેશા કેવી રીતે લાગે, તો સપાટીને લંબ. તો આની જે ધાર હોય એને લંબ અને આમ લાગશે અંદર તરફ, અને બીજું એનું ખુદનું વજન બળ હોય આ સળિયાનું એ. તો સૌથી પહેલાં આપણે શું કરવાનું કે આના વજનને સમતોલે એટલું વજન અહીંયા મૂકી દેવાનું. હવે એટલે એ અહીંયા જે mg સળિયાનું વજન છે એટલું અહીંયા મૂકી દીધું, એટલે એ તો બે સમતોલતા થઈ ગયા. હવે ક્રમશઃ આની અંદર બીજું વજન ઉમેરતા જવાનું, એકદમ થોડું 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 થોડું, એટલે આ ઉચકાતું જાય, છૂટું નહીં પડે. કેમ કે પેલું પૃષ્ઠતાણનું બળ આમ લાગે છે એટલે એ સળિયો છે એ તરત આમ છૂટો નહીં પડી જાય. તો એ ક્રમશઃ વજન ઉમેર કરતા જવાનું. ક્યાં સુધી? જ્યાં સુધી આ અલગ ના થાય ત્યાં સુધી. તો એ પ્રવાહી હવા આંતરપૃષ્ઠ, એટલે અહીંયા આ જે છે ત્યાં એક કપોટી રચાય. કપોટી એટલે એકદમ પાતળું સ્તર. આપણે જેમ પરપોટાનું કેવું પડ હોય છે એવું અહીંયા એક પટ્ટી રચાય અને
એ પૃષ્ઠતાણનું બળ છે એ આમ લાગે, તો એ બળ એટલે વજન બળ mg. હવે ક્વેશ્ચન એ થાય કે અહીંયા લંબાઈ એલના બદલે 2L કેમ લીધી છે? તો અહીંયા આપણે જે સળિયો છે એની આ ધાર ઉપર આમ બળ લાગે પૃષ્ઠતાણનું, એવું પાછળની ધાર ઉપર પણ લાગે ને. સળિયાને બે ધાર હોય ને, એક આ બાજુ હોય ને એક પાછળ હોય, એટલે જેટલી લંબાઈ પ્રવાહીને ટચ થયેલી હોય એ લંબાઈ આપણે ધ્યાનમાં લેવાની. ધારો કે આપણે અહીંયા સિક્કો રાખ્યો હોત આમ, તો અહીંયા લંબાઈ તરીકે સિક્કાનો પરિઘ લેવો પડે 2πr. પણ એના બદલે આપણે સિક્કાના બદલે ધારો કે વર્તુળાકાર રિંગ લીધી હોત, તો એ પ્રવાહીની જે કપોટી રચાય એ બહારની ધાર ઉપર રચાય ને અંદરની ધાર પર રચાય. એટલે બે પરિઘ જેટલી થાય, 2πr + 2πr 4πr લેવું પડે. એટલે ટૂંકમાં અહીંયા આપણે જે લંબાઈ લઈએ છીએ એ જેટલી લંબાઈને પ્રવાહી ટચ થયેલું હોય એ લંબાઈ ધ્યાનમાં લેવાની. તો અહીંયા બે ધાર ઉપર ટચ થયેલું હોય, એક આ બાજુની ધાર ઉપર ને એક પાછળની, એટલે 2L લંબાઈ લીધી છે. હવે અહીંયા આપણે જે એક્સ્ટ્રા વજન મૂક્યું, પેલું આ સળિયાના વજનને સમતોલતું હતું એ નહીં, આ એમ જે છે એ આપણે જે એક્સ્ટ્રા વજન મૂક્યું એનું છે, અને આ એલ છે એ આ પ્લેટ અથવા સળિયો જે આપણે લીધો એની લંબાઈ છે. બસ આ કિંમતો મૂકો એટલે પ્રવાહીનું પૃષ્ઠતાણ મળી જાય. અહીંયા SL એ લખ્યું છે એ લિક્વિડ એર આંતરપૃષ્ઠ જે બને પ્રવાહી અને હવાનું એનું પૃષ્ઠતાણ છે. ઓકે, નેક્સ્ટ. આંતર અણુબળોને અનુલક્ષીને સંપર્ક કોણ સમજાવો. કોઈપણ પ્રવાહી ઘન સપાટીને ભીંજવે કે નહીં એનો આધાર આ બાબત પર છે. તો આપણે અલગ અલગ ઉદાહરણ લઈએ. દાખલા તરીકે પાણી છે એ કાપડને ભીંજવે છે પણ રેનકોટને નથી ભીંજવતું. ચકલી પાણીમાં પલળી જાય છે પણ બતક નહીં પલળતું, કારણ કે વોટરપ્રૂફ હોય. એટલે વોટરપ્રૂફનો મતલબ કે એ સંપર્ક કોણનું મૂલ્ય એવું હોય છે કે જેથી એ બતકના પીછાઓને પાણી ભીંજવી શકે નહીં, પણ ચકલીના પીછાઓને ભીંજવી શકે છે. કાચ ઉપર પાણી રેડીએ તો કાચ ભીંજાય, પણ પારો રેડો તો ના ભીંજાય. તો એનું કારણ છે આ સંપર્ક કોણ. તો એ શું છે? એ તો કોઈ પણ પ્રવાહી છે એ ઘન સપાટી પર એટલે કે બીજા માધ્યમ પર મૂકવામાં આવે, એના સંપર્કમાં લાવવામાં આવે તો એ પ્રવાહીની સપાટી આ રીતે વક્ર બની જાય છે. તો એ વક્ર થવાનું કારણ પૃષ્ઠતાણ હોય છે. હવે સંપર્ક કોણ શું છે એ તો આપણે એની વ્યાખ્યા અહીંયા લખેલી છે, પણ આપણે આકૃતિથી કરીએ છીએ એટલે જોઈએ. તો મિત્રો આપણે પહેલાં સંપર્ક કોણની વ્યાખ્યા કરીએ. તો આ ધારો કે કાચની સપાટી છે અને એની પર આપણે પારાનું ટીપું મૂકીએ તો એ આ રીતનું રહે, અને પાણીનું ટીપું મૂકો ને તો આમ ફેલાઈ જાય. તો સંપર્ક કોણ શું છે એ જુઓ. તો આ પ્રવાહીની મુક્ત સપાટી છે, એ પ્રવાહીની મુક્ત સપાટીને દોરેલો સ્પર્શક એટલે આ થયો, એ ઘન સપાટી સાથે એટલે આની સાથે પ્રવાહીમાં જે ખૂણો રચે એટલે આ, એને આપેલ પ્રવાહીનો તે ઘન સપાટી સાથેનો સંપર્ક કોણ કહેવાય છે. પ્રવાહીની મુક્ત સપાટીને દોરેલો સ્પર્શક ઘન સપાટી સાથે પ્રવાહીમાં જે ખૂણો રચે એને આપેલ પ્રવાહીનો તે ઘન સપાટી સાથેનો સંપર્ક કોણ કહેવાય છે. અલગ અલગ ઘન સપાટી અને પ્રવાહી વચ્ચેના સંપર્ક કોણ અલગ અલગ હોય છે. અહીંયા છે ને જેમ કાચ અને પારો છે, આ કાચ અને પાણી છે, તો સંપર્ક કોણનું મૂલ્ય અહીંયા અને અહીંયા અલગ અલગ થાય છે. હવે આપણે કોઈ કમળની પાંદડી હોય અથવા પાંદડા હોય કે પાંખડી હોય તો એની ઉપર અથવા તો પ્લાસ્ટિકની પ્લેટ ઉપર પાણી મૂકીએ તો આ રીતે રહે, કાચની પ્લેટ ઉપર પારો મૂકો તો પણ આ રીતે રહે. તો આમાં
3 પૃષ્ઠ બને છે. જુઓ, પહેલું છે પ્રવાહી હવા આંતરપૃષ્ઠ. તો પ્રવાહી અને હવા એ બે જ્યાં એકબીજાના સંપર્કમાં હોય એટલે આ છે ને લિક્વિડ એર આંતરપૃષ્ઠ. બીજું છે ઘન હવા આંતરપૃષ્ઠ. તો આ જે સપાટી છે ત્યાં ઘન સપાટી છે ને ઉપર હવા છે એટલે આ ઘન હવા આંતરપૃષ્ઠ થયું. એ પૃષ્ઠતાણને આપણે SA કહીએ, SSA, સોલિડ એર આંતરપૃષ્ઠનું પૃષ્ઠતાણ. અને ત્રીજું છે ઘન પ્રવાહી આંતરપૃષ્ઠ. તો અહીંયા ઘન અને પ્રવાહી ટચ થયા તો આમ જે પૃષ્ઠતાણ છે એ સોલિડ લિક્વિડ આંતરપૃષ્ઠ થયું એનું પૃષ્ઠતાણ. હવે આપણે એ ત્રણેય વચ્ચે શું સંબંધ છે એ કરવું છે. તો આ એકવાર બુંદ બની ગયું પછી આમ જ સ્થિર જ રહે. એનો મતલબ કે આ જે પૃષ્ઠતાણના બળો છે એકબીજાને સમતોલતા હોય. તો આપણે આ પહેલા કેસ માટે કરીએ છીએ કે જેમાં બુંદ આ રીતનું ગોળાકાર બનેલું છે. તો આ બાજુવાળું પૃષ્ઠતાણ એટલે SL ના થાય. આ આખું લેવાનું SSA અને આ ત્રાસું છે એટલે એનો ઘટક લેવો પડે. તો આ થીટા છે તો આ 180 માઇનસ થીટા થાય અને આનો આ દિશાનો ઘટક એટલે આ 180 માઇનસ થીટાની બાજુનો ઘટક થયો ને, પાસેની બાજુ ઘટક એટલે કોસ. તો સંબંધ શું થશે? તો SL ઇક્વલ ટુ SSA વત્તા આનો કોસ થીટા ઘટક એટલે SL એ કોસ 180 માઇનસ થીટા. તો આનો કોસ થીટા ઘટક અને આખું પોતે એ બેનો સરવાળો આના જેટલો હોય. હવે આને આ બાજુ લઈ ગયા તો આવું લખાય. હા, 180 દૂર કર્યું છે. કોસ 180 માઇનસ થીટા કરો એટલે બીજું ચરણ થાય. બીજા ચરણમાં કોસ નેગેટિવ હોય એટલે માઇનસ થઈ ગયો. કોસ થીટાને કરતા બનાવ્યો. હવે અહીંયા જુઓ કે આ SL એ છે, આ એ મોટું છે અને આ નાનું છે. આ નાનું છે તો શું થશે કે આ મોટું હોય ને આ નાનું હોય એટલે તફાવત. આ મોટું છે અને આ નાનું છે એટલે આ તફાવત ઋણ થાય અને એ તફાવત ઋણ થાય તો કોસ થીટા ઋણ થાય અને કોસ થીટા ઋણ મળે એનો મતલબ કે થીટા છે એ ગ્રેટર દેન 90 ડિગ્રી મળે છે. એટલે આમાં ગુરુ કોણ બન્યો. એટલે જો સંપર્ક કોણ ગુરુ કોણ હોય તો પ્રવાહીના પોતાના અણુ વચ્ચેનું જે સંશક્તિ બળ હોય, એક જ દ્રવ્યના અણુઓ વચ્ચે જે લાગતું આંતરઅણુ બળ હોય એને સંશક્તિ બળ કહેવાય છે. અને અલગ અલગ દ્રવ્ય હોય એમના વચ્ચેના આંતરઅણુ બળોને આસક્તિ બળ કહેવાય છે. તો અહીંયા સપોઝ આપણે પારો લીધો હોય અને આ કાચ હોય તો પારાના અણુઓ વચ્ચેનું આંતરઅણુ બળ છે એ સંશક્તિ બળ બહુ જ પ્રબળ હોય. જ્યારે એ પારા અને કાચ વચ્ચેના જે આસક્તિ બળો છે એ નિર્બળ હોય. એટલે નેચરલી બધા અણુઓ પારાના એકબીજા જોડે જ રહેવાનો પ્રયત્ન કરે એટલે આવું બુંદ બનાવી દે અને એ આને ટચ ના થાય. તો સંપર્ક કોણ ગ્રેટર દેન 90 ડિગ્રી હોય એટલે કે ગુરુ કોણ હોય તો એ પ્રવાહી એ ઘન સપાટીને ભીંજવે નહીં. અને કોઈ કેશ નળી હોય, કેશ જેવા વેહવાળી નળી એટલે એકદમ પટલા વેહવાળી, વેહ મતલબ અંદરનો જે છેદ હોય ને બોર, એ દાખલા કે થર્મોમીટરની ટ્યુબ હોય એવી, એમાં આપણે પ્રવાહીમાં એ કેશ નળીને આમ ઊભી ડૂબાડીએ તો એ પ્રવાહી કેશ નળીમાં નીચે ઉતરી જાય, નોર્મલ લેવલ કરતાં નીચું જતું રહે. અને એની જે મુક્ત સપાટી છે જેને મેનિસ્કસ કહેવાય છે એ આવી બહિર્ગોળ બની જાય. એટલે આટલી વસ્તુ યાદ રાખવાની કે જો સંપર્ક કોણ ગ્રેટર દેન 90 ડિગ્રી હોય, ગુરુ કોણ, તો પ્રવાહી આપેલ ઘન સપાટીને ના ભીંજવે, કેશ નળીમાં આપમેળે નીચે ઉતરે અને એનું મેનિસ્કસ છે એ બહિર્ગોળ હોય છે. ઉદાહરણ તરીકે લેવું હોય તો કાચ અને પારો.
અથવા કમળના પત્તા અને પાણી અથવા રેઇનકોટ અને પાણી, તો એ ભીંજે નહીં. ઓકે, હવે આ કેસમાં વાત કરીએ આપણે. તો આમાં જે SSA છે એ આમ છે, આનો આ બાજુવાળો ઘટક કરીશું તો એ SLA cos θ થશે. તો એ SLA cos θ પ્લસ SSL ઇક્વલ ટુ આ થશે. અને એમાંથી આપણે cos θ ને કરતા બનાવીએ તો આ કેસમાં cos θ ધન મળે, એટલે કે થીટા ધન મળે. એનો મતલબ એવો થાય કે થીટા લેસ દેન 90 ડિગ્રી મળે. એમ cos θ ધન મળે એટલે પહેલું ચરણ થાય, અને પહેલા ચરણમાં થીટા એટલે 0 થી 90 વચ્ચે હોય તે, એટલે લઘુકોણ હોય. તો મિત્રો થીટા લેસ દેન 90 ડિગ્રીનો મતલબ લઘુકોણ હોય, અને જો થીટા એટલે સંપર્ક કોણ લઘુકોણ હોય તો સંસક્તિ બળો કરતાં આસક્તિ બળો વધુ પ્રબળ હોય. એટલે પ્રવાહીના અણુ કરતાં પ્રવાહી અને ઘન વચ્ચેના આંતરઅણુ બળો વધુ પ્રબળ હોય. એના કારણે એ પ્રવાહી છે એ ઘન સપાટી વડે વધુ આકર્ષાય, એટલે ચોંટે. એટલે જે પ્રવાહી ઘન વચ્ચેનો સંપર્ક કોણ લઘુ કોણ હોય એ પ્રવાહી એ ઘન સપાટી સાથે ચોંટે, એટલે કે એને ભીંજવે. કેશ નળીની આપણે પ્રવાહીની અંદર આ રીતે ઊભી મૂકીએ તો એવું પ્રવાહી કેશ નળીમાં આપમેળે ઉપર ચડે છે, અને એની જે મુક્ત સપાટી એટલે મેનિસ્કસ છે એ આવી અંતરગોળ હોય છે. એ પેલા બીરેડ પીપેટમાં હોય એ પ્રેક્ટિકલમાં ખબર પડશે. ઓકે, હવે બીજો ક્વેશ્ચન. પ્રવાહીના બુંદ અને પરપોટા માટે દબાણના તફાવતનું સમીકરણ મેળવવાનું છે. એની અંદરના દબાણ અને બહારના દબાણના તફાવતનું સૂત્ર. તો મિત્રો અહીંયા 3 આકૃતિઓ છે. એ શું છે? પહેલી જે આકૃતિ છે એ હવામાં રચેલું પ્રવાહીનું બુંદ છે, ટીપું. બીજી આકૃતિ છે એ પ્રવાહીની અંદર રચેલો વાયુનો પરપોટો છે, અને ત્રીજી આકૃતિ છે એ હવામાં રચેલો સાબુના દ્રાવણનો પરપોટો છે. ત્રણેયમાં શું ફરક છે એ જો. તો આમાં આખું અંદર પ્રવાહીથી ભરેલું હોય અને ફરતે હવા હોય, એટલે આને માત્ર બહારની તરફવાળી એક જ મુક્ત સપાટી હોય. મુક્ત સપાટી એટલે પ્રવાહીની હવા સાથે સંપર્કમાં રહેલી સપાટી. તો બહાર જ હવા હોય ને, એટલે એક મુક્ત સપાટી. પ્રવાહીની અંદર પરપોટો રચીએ તો ફરતે પ્રવાહી હોય અને અંદર હવા હોય, એટલે જે અંદરની સપાટી છે એ મુક્ત સપાટી એક જ કહેવાય. પણ સાબુના દ્રાવણનો પરપોટો આપણે હવામાં બનાવીએ તો અંદરે હવા હોય ને બારે હવા હોય ને, અને આ ખાલી એ સાબુના દ્રાવણનું પડ જ હોય. તો અંદર એક મુક્ત સપાટી છે એવી બહાર પણ મુક્ત સપાટી છે, એટલે આને 2 મુક્ત સપાટીઓ હોય. ઓકે, આપણે બુંદ માટેની વાત કરવાની છે. તો પહેલાં બુંદ માટે અથવા તો પ્રવાહીની અંદર રચાતા પરપોટા માટે, મતલબ એક મુક્ત સપાટી હોય એવા કેસમાં આપણે દબાણનો તફાવત કરવો છે. તો ધારો કે આવું ટીપું એટલે બુંદ લીધું, એની અંદરનું દબાણ P in એટલે PI કહીએ, અને બહારનું દબાણ છે P out એટલે PO કહીએ. આ સપાટી આમ વક્ર ક્યારે બની હોય કે અંદરવાળું દબાણ એને આમ ધકેલતું હોય, તો એનો મતલબ કે PI મોટું હોય તો જ આમ વળી જાય ને, અને આ ઓછું હોય, એટલે અહીંયા PI ગ્રેટર દેન PO છે. એટલે અંદરનું વધારાનું દબાણ અથવા દબાણનો તફાવત PI માઇનસ PO કહેવાય. હવે ધારો કે આપણે જે પ્રવાહીનું બુંદ લીધું અથવા તો પ્રવાહીની અંદરનો પરપોટો લીધો, આ બંને સેમ કેસ છે, એક મુક્ત સપાટીવાળા. એની ત્રિજ્યા ધારો કે R છે, તો એની જે એક મુક્ત સપાટી છે એનું ક્ષેત્રફળ ગોળો છે એટલે 4πr² થશે.
હવે આપણે એની સપાટીનું ક્ષેત્રફળ વધારવું છે અને એ બુંદને ધારો કે સહેજ મોટું બનાવવું છે અને એની ત્રિજ્યા વધારીને આપણે ડેલ્ટા આર જેટલી વધારવી છે, એટલે નવી ત્રિજ્યા આર પ્લસ ડેલ્ટા આર થશે. તો નવું ક્ષેત્રફળ A2 કહીએ, 4π ઇન્ટુ નવી ત્રિજ્યાનો સ્ક્વેર 4π ઇન્ટુ આર પ્લસ ડેલ્ટા આરનો હોલ સ્ક્વેર થાય. હવે આનું વિસ્તરણ કરી દઈએ તો આ 4π ના 4π, આનું આર સ્ક્વેર પ્લસ 2r ડેલ્ટા આર પ્લસ ડેલ્ટા આરનો સ્ક્વેર. હવે ડેલ્ટા આર તો સહેજ જ વધાર્યું છે ને આપણે આજે, એટલે બહુ જ નાનું હોય. એનો સ્ક્વેર કરો તો ઓર નાનો થાય ને. નાનું ગુણ્યા નાનું બરાબર અતિ નાનું. 0.1 ગુણ્યા 0.1 કરો તો 0.01 થાય, એટલે બહુ નાનું થઈ જાય. તો આ બે પદોના સંદર્ભમાં ડેલ્ટા આર સ્ક્વેર બહુ જ નાનું હોય એટલે આપણે એને અવગણી નાખીએ. તો એ નવું ક્ષેત્રફળ આટલું જ લખાય, 4π આર સ્ક્વેર પ્લસ 2r ડેલ્ટા આર. આ અવગણી નાખ્યું. તો ક્ષેત્રફળમાં કેટલો વધારો થાય તો મોટામાંથી નાનું બાદ કરો એટલો, A2 માઇનસ A1. તો મિત્રો એ ટીપાના ક્ષેત્રફળમાં એટલે એની સપાટીના ક્ષેત્રફળમાં થતો વધારો ડેલ્ટા A એટલે A2 માઇનસ A1. A2 એટલે 4π કૌંસમાં આર સ્ક્વેર પ્લસ 2r ડેલ્ટા આર કર્યું, પેલું ડેલ્ટા આર સ્ક્વેર અવગણે પછી, માઇનસ A1 એટલે શરૂઆતનું હતું એ 4π આર સ્ક્વેર. 4π કોમન કાઢી લીધા, આર સ્ક્વેર ઉડી જશે, એટલે ક્ષેત્રફળમાં થતો વધારો મળ્યો 4π કૌંસમાં 2r ડેલ્ટા આર. એ અંદર ગુણી નાખો તો આ 8π આર ડેલ્ટા આર થાય. હવે આપણે કાર્યના સંદર્ભમાં પૃષ્ઠતાણની વ્યાખ્યા કરેલી એ પ્રમાણે S ઇક્વલ ટુ W/ડેલ્ટા A છે. એટલે કે પ્રવાહીની મુક્ત સપાટીનું ક્ષેત્રફળ ડેલ્ટા A જેટલું વધારવું હોય તો કરવું પડતું કાર્ય કેટલું હોય, તો આપણે ડેલ્ટા એના બાજુ લાવી દીધું. તો આ SLA એટલે લિક્વિડ એર આંતરપૃષ્ઠનું પૃષ્ઠતાણ ગુણ્યા ક્ષેત્રફળમાં કરવો પડતો વધારો. આપણે એસની વ્યાખ્યામાં ડેલ્ટા એ નીચે હતું, આપણે કાર્ય શોધવા માટે ડેલ્ટા એના બાજુ લાવી દીધું. તો આ SLA ઇન્ટુ ક્ષેત્રફળમાં કરવો પડતો વધારો કેટલો થયો, આ 8π આર ડેલ્ટા આર. તો પ્રવાહીની મુક્ત સપાટીનું ક્ષેત્રફળ આટલું વધારવું હોય તો આટલું કાર્ય કરવું પડે. હવે કેમ કાર્ય કરવું પડે એનું કારણ છે કે બહાર કરતાં અંદર દબાણ વધારે છે. અંદરનું વધારાનું દબાણ કેટલું, તો અંદરના દબાણમાંથી બહારનું દબાણ બાદ કરો એટલું, PI માઇનસ PO. તો આ દબાણનો તફાવત છે, એના કારણે અંદરથી બહાર તરફ બળ લાગે અને એ બળ છે એનાથી આપણે આ સપાટીને ડેલ્ટા આર જેટલી ખસેડીએ એટલે આ બુંદ મોટું થાય. તો દબાણનો ફેરફાર અથવા તફાવત છે PI માઇનસ PO. એ અંદરની સપાટીનું ક્ષેત્રફળ 4π આર સ્ક્વેર ઉપર લાગે, એટલે દબાણ ગુણ્યા ક્ષેત્રફળ કરો એટલે બળ થાય. અને આ બળની અસર હેઠળ સપાટી ડેલ્ટા આર જેટલી ખસે, એટલે આ બધી બાજુથી આમ ડેલ્ટા આર ખસે એટલે આ બુંદ મોટું થાય. તો કાર્ય કેટલું થાય, તો કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર, અને બળ એટલે દબાણનો તફાવત ગુણ્યા ક્ષેત્રફળ અને એના ગુણ્યા સ્થાનાંતર. તો અંદર અને બહારનો દબાણનો તફાવત છે PI માઇનસ PO. ક્ષેત્રફળ અંદરની સપાટીનું 4π આર સ્ક્વેર, અને આ સપાટીને આપણે ડેલ્ટા આર જેટલી ખસેડીએ છીએ ને, કારણ કે ત્રિજ્યા આરમાંથી આર પ્લસ ડેલ્ટા આર કરીએ છીએ, એટલે એ સપાટી ડેલ્ટા આર જેટલી ખસી એટલે સ્થાનાંતર. આટલું કાર્ય કર્યું. આ બંને કાર્યો એકબીજાને સમતોલે તો એ બુંદ એવડું ને એવડું રહે. તો સમતોલન સ્થિતિ માટે આપણે આ બે કાર્યો સરખાઈ દઈએ. તો PI માઇનસ PO ઇન્ટુ 4π આર સ્ક્વેર ડેલ્ટા આર ઇક્વલ ટુ SLA ઇન્ટુ 8π આર ડેલ્ટા આર. ડેલ્ટા આર ઉડી જશે, પાઈ ઉડી જાય, અહીંયાથી 2 રહે, અને PI માઇનસ POને કરતા બનાવી દો તો 2SLA/R. તો આ બુંદ
અથવા તો પ્રવાહીની અંદર રચેલા પરપોટા કે જેને એક જ મુક્ત સપાટી હોય એના માટે અંદર અને બહારનો દબાણનો તફાવત દર્શાવતું સૂત્ર છે. એ બૂંદ અથવા પ્રવાહીમાં રચેલો પરપોટો જેટલો નાનો હોય એટલો આ દબાણનો તફાવત મોટો હોય. ઓકે. તો મિત્રો, હવામાં રચેલું બૂંદ અથવા તો પ્રવાહીની અંદર રચેલો પરપોટો હોય અને એક જ મુક્ત સપાટી છે, તો દબાણના તફાવતનું સૂત્ર આપણે કર્યું પીઆઈ માઇનસ પીઓ બરાબર 2SLA/R. હવે હવામાં રચાતો પરપોટો લઈએ, દાખલા કે સાબુના દ્રાવણનો પરપોટો આપણે હવામાં રચીએ તો એને અંદર એક મુક્ત સપાટી હોય અને બહાર પણ મુક્ત સપાટી હોય, અને એ પરપોટાને મોટો કરવો હોય તો બે સપાટીઓ મોટી કરવી પડે, એટલે ક્ષેત્રફળમાં વધારો ડબલ થઈ જાય, તો બધું ડબલ થઈ જાય છે. તો પરપોટો હવામાં રચેલો હોય તો અંદર બહારના દબાણનો તફાવતનું સૂત્ર છે 4SLA/R. ઓકે, ડબલ. તો બે મુક્ત સપાટી હોય તો 4SLA/R તફાવત થાય, એક મુક્ત સપાટી હોય તો 2SLA/R થાય. ઓકે. હવે નેક્સ્ટ, કેશાકર્ષણ એટલે શું? કેશુભાઈનું આકર્ષણ નથી, આ એક ઇફેક્ટનું નામ છે. કેશનળીને પ્રવાહીમાં ઊભી રાખતા કેશનળીમાં ઉપર ચડતા પ્રવાહીની ઊંચાઈ માટેનું સમીકરણ મેળવવાનું છે. તો મિત્રો, આવું કોઈ બીકર લઈએ, પાત્ર, એની અંદર પ્રવાહી લઈ લીધું અને કેશનળી છે આવી, એટલે એકદમ પતલા વેહવાળી નળી જેના આડછેદની ત્રિજ્યા ધારો કે સ્મોલ a છે, બહુ નાની છે. એને આ રીતે પ્રવાહીમાં ઊભી ડુબાડીએ તો સંપર્ક કોણ જો <90 ડિગ્રી હોય તો એ પ્રવાહી કેશનળીમાં આપમેળે ઉપર ચડે છે. તો પ્રવાહીમાં ઊભી રાખવામાં આવેલી કેશનળીમાં પ્રવાહીની આપમેળે ઊંચે ચડવાની અથવા તો આપમેળે નીચે ઉતરવાની ઘટનાને કેશાકર્ષણ કહેવાય છે, કેપિલરી એક્શન. જો સંપર્ક કોણ <90 ડિગ્રી હોય તો એ પ્રવાહી કેશનળીમાં આપમેળે ઉપર ચડે, અને સંપર્ક કોણ થીટા <90 ડિગ્રી હોય તો એ કેશનળીમાં આપમેળે નીચે ઉતરે. ઓકે. આપણા કેસમાં લઘુ કોણ સંપર્ક કોણ હોય એવું પ્રવાહી લીધું છે, એટલે એ કેશનળીમાં ઉપર ચડશે. આ પાણી અને કાચ, એવું પારો અને કાચ લીધો હોય તો સંપર્ક કોણ <90 ડિગ્રી થાય તો એ કેશનળીમાં આપમેળે નીચે ઉતરે. હવે એ કેટલું પ્રવાહી ઉપર ચડે એ પ્રવાહીના સ્તંભની ઊંચાઈ h નું સૂત્ર આપણે તારવવું છે. તો ધારો કે આપણે જે નળી લીધી એના આડછેદની ત્રિજ્યા a છે. હવે સંપર્ક કોણ <90 ડિગ્રી છે, એટલે એ પ્રવાહી છે, અહીંયા પાણી લીધું, એ કેશનળીમાં આપમેળે ઉપર ચડે. એની જે મેનિસ્કસ છે એ અહીંયા ઝૂમ કરીને બતાવ્યું છે, આવું એ આ રીતે અંતરગોળ હોય. હવે એ અંતરગોળ છે એનો મતલબ શું થયો કે આ બે સપાટી, અહીંયા હવા છે અને અંદર પાણી છે, તો એ બે વચ્ચે કંઈક દબાણનો તફાવત હોય. તો એ દબાણનો તફાવત કેટલી મુક્ત સપાટી છે? એક જ, એટલે અહીંયા 2SLA/R વાપરશું ને, તો એ પીઆઈ માઇનસ પીઓ બરાબર 2S/R થશે. નળીની ત્રિજ્યા a છે, પણ આ જે વક્ર સપાટી બની એ આખી આમ પૂરી કરીએ એટલે આવું આખું વર્તુળ બને ને, ગોળ બને એકચ્યુઅલી. તો એ જે વક્ર સપાટી છે એની આ વક્રતા ત્રિજ્યા છે સ્મોલ r. ઓકે. આ જે વક્ર સપાટી છે એને આખી પૂરી બનાવવામાં એટલે આવો કાલ્પનિક ગોળો બને, તો એ વક્ર સપાટીની વક્રતા ત્રિજ્યાને છે સ્મોલ r કીધું છે, અને આ જે કેશનળી છે એની ત્રિજ્યાને સ્મોલ a કીધેલું છે. ઓકે, જોઈએ. તો મિત્રો આપણે એક સંબંધ કરી દીધો કે પીઆઈ માઇનસ પીઓ બરાબર 2S/R. હવે એ r તો આપણે કાલ્પનિક ગોળો બનાવ્યો એની ત્રિજ્યા છે ને,
તો આર આપણને ખબર ના હોય, આપણને એ ખબર છે આ કેશ નળીની ત્રિજ્યા. તો એના માટે આપણે આ જે ત્રિકોણ છે એમાં કોસ થીટા વ્યાખ્યાયિત કરવાનું છે. તો મિત્રો થીટા સંપર્ક કોણ છે? પ્રવાહીની મુક્ત સપાટીને દોરેલો સ્પર્શક ઘન સપાટી સાથે પ્રવાહીમાં જે ખૂણો રચે એ સંપર્ક કોણ થાય? તો અહીંયા થીટા છે તો આ ખૂણો પણ થીટા થાય. તો આમાં આપણે કોસ થીટા વ્યાખ્યાયિત કરીએ તો કોસ થીટા એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ એ અપોન આર થશે. હવે આપણે આરને દૂર કરવો છે તો આરને કરતા બનાવી દો એ અપોન કોસ થીટા. તો એ પીઆઈ માઇનસ પીઓ બરાબર 2s બાય આર હતું ને, તો આરની જગ્યાએ એ અને કોસ થીટા ઉપર જતું રહેશે, એટલે આવું થઈ ગયું. હવે બીજું કે આ જે મેનિસ્કસ છે મુક્ત સપાટી, એમાં મેનિસ્કસ માટે ભલે આ અંદરનું દબાણ કહેવાય ને આ બહારનું કહેવાય, તો એ પીઆઈ કરતાં પીઓ નાનું હોય. કેમ કે આમ દબાવે છે ને, એટલે આ પીઆઈ છે એ વાસ્તવમાં વાતાવરણનું દબાણ છે, એના કરતાં પીઓ નાનું હોય. તો આ બે વચ્ચે કંઈક દબાણનો તફાવત હોય પીઆઈ માઇનસ પીઓ, એ કેટલો હોય મેળવવો છે. તો બે બિંદુ વિચારીએ, એ બિંદુ અને બી બિંદુ. હવે પેલું યાદ કરો હાઇડ્રોસ્ટેટિક પેરેડોક્સ. તો આ બંને બિંદુઓ સમક્ષિતિજ છે, તો એ પરનું દબાણ અને બી પરનું દબાણ સરખું હોય, પીએ બરાબર પીબી હોય. પણ એ પીએની ઉપર તો વાતાવરણ છે ને, એટલે એ વાતાવરણનું દબાણ હોય. જો આ બહુ ઊંચાઈ મોટી ના હોય, ના તો નાનકડી જ હોય, સમથિંગ મિલીમીટરમાં જ, તો આ પીઆઈ છે એ જ વાતાવરણનું દબાણ થાય. ઓકે, એટલે આ પીઆઈ આપણને ખબર છે, આપણે પીબી શોધવું છે તો એ પીબી પણ એટલું જ હોય, પીઆઈ જેટલું જ. પણ એની ઉપર શું છે? તો એક એચ ઊંચાઈનો પ્રવાહી સ્તંભ છે અને એની ઉપર પીઓનું દબાણ છે. તો વાસ્તવમાં એ પીબી છે એ આ બે દબાણોનું બનેલું હોય. પીઓ પ્લસ એચ ઊંચાઈના પ્રવાહી સ્તંભ વડે ઉદ્ભવતું દબાણ, એટલે ગેજ દબાણ કહેતા હતા ને, એચ રો જી, એ રો આ પ્રવાહીની ઘનતા છે. ઓકે, પણ એ પીબી છે એ પીએ અને પીઆઈ આ બધું સેમ જ છે. તો આપણે એ પીબીની જગ્યાએ પીઆઈ લખી દઈએ તો શું થશે? પીઓ પ્લસ એચ રો જી બરાબર પીઆઈ. તો આના પરથી આપણને પીઆઈ માઇનસ પીઓ બરાબર એચ રો જી મળ્યું. તો બે સમીકરણ બને આપણને, એક પીઆઈ માઇનસ પીઓ બરાબર 2s બાય એ ઇન્ટુ કોસ થીટા, અને બીજું મળ્યું પીઆઈ માઇનસ પીઓ બરાબર એચ રો જી. બસ, તો એ બે સમીકરણ સરખાઈ દઈએ. હવે તો પીઆઈ માઇનસ પીઓ બરાબર એચ રો જી અને બીજું પીઆઈ માઇનસ પીઓ બરાબર 2s અપોન એ ઇન્ટુ કોસ થીટા, બે સરખાઈ દીધા. આપણે પ્રવાહી સ્તંભની ઊંચાઈ એચનું સૂત્ર કરવું છે, તો એચને કરતાં બનાવી દો ને આ રોજી નીચે, એટલે 2s કોસ થીટા અપોન એ રોજી. ઓકે, આના અનુસાર જો કેશ નળીની ત્રિજ્યા એ નાની હોય તો પ્રવાહી સ્તંભની ઊંચાઈ વધુ હોય. જો આકૃતિમાં જો અલગ અલગ ત્રિજ્યાવાળી કેશ નળીઓ છે, બધાને એક જ પ્રવાહીમાં ડૂબાડી. તો આ કેશ નળીની ત્રિજ્યા ઓછી છે, એમાં પ્રવાહી સ્તંભની ઊંચાઈ વધારે છે. પછી જેમ નળીની ત્રિજ્યા વધતી જાય એમ એમ ઊંચાઈ ઓછી થતી જાય છે. એક જ પ્રવાહી હોય તો, એટલે આટલું અચળ છે. હવે જો થીટા ગ્રેટર દેન 90 ડિગ્રી હોય, દાખલા તરીકે કાચ અને પારો, તો થીટા ગ્રેટર દેન 90 ડિગ્રી હોય એટલે બીજું ચરણ, બીજા ચરણમાં કોસ થીટાનું મૂલ્ય ઋણ હોય, તો આ માઇનસમાં જવાબ આવે ને. તો એ એચ ઋણ હોય એનો મતલબ શું થાય કે એ પ્રવાહી કેશ નળીમાં નીચે ઉતરે. જો આ કાચ અને પાણીનું ઉદાહરણ છે, એમાં પ્રવાહી ઉપર ચડે છે, થીટા લેસ ધેન 90 ડિગ્રી, પ્રવાહી કેશ નળીમાં આપમેળે ઉપર ચડે, મેનિસ્કસનો આકાર અંતરગોળ હોય
અને એ પ્રવાહી આપેલ સપાટીને ભીંજવે. ઉદાહરણ કાચ અને પાણી. પછી આ કાચ અને પારાનું ઉદાહરણ છે. પ્રવાહી કેશ નળીમાં આપમેળે નીચે ઉતરે, થીટા ગ્રેટર દેન 90 ડિગ્રી હોય. મેનિસ્કસનો આકાર આવો બહિર્ગોળ હોય અને એ પ્રવાહી આપેલ સપાટીને ભીંજવે નહીં. ઓકે. હવે મિત્રો, પૃષ્ઠતાણનો વ્યવહારમાં શું ઉપયોગ કરવામાં આવે છે એ. સાબુ અથવા ડિટર્જન્ટથી કપડાં સાથે સરળતાથી ધોઈ શકાય છે એ સમજાવવાનું છે. તો નોર્મલ પાણીથી કપડાં એટલા ઉજળા ના થાય, પણ સાબુ અથવા ડિટર્જન્ટવાળું પાણી હોય તો શું થાય છે કે પહેલાં જે કાપડ અને પાણી વચ્ચેનો સંપર્ક કોણ હતો એ હવે ડિટર્જન્ટના દ્રાવણ અને કાપડ વચ્ચેનો સંપર્ક કોણ ધ્યાનમાં લેવો પડે. તો એ સંપર્ક કોણ એકદમ નાનો થઈ જાય છે, અને સંપર્ક કોણ જેટલો નાનો થતો જાય એટલું એ પ્રવાહી આપેલ સપાટીને વધુ ભીંજવે, એટલે એ કાપડની અંદર સુધી ઘૂસે અને મેલના કણોમાં એ પ્રવાહી એટલે કે ડિટર્જન્ટનું જે દ્રાવણ હોય એ ભરાઈ જાય, અને એ અંદર જે ખૂપેલા બધા મેલના કણો હોય એને બહાર ખેંચી કાઢે, એટલે કે કાપડથી અલગ કરી દે. વાસ્તવમાં એ કાપડ અને મેલ એકબીજાની ટચ થયેલા હોય, એ બેની વચ્ચે એક આંતરપૃષ્ઠ બનાવી દે. એટલે પહેલાં શું હતું, મેલ અને કાપડ જોડાયેલા હતા. હવે શું થઈ જશે, એ મેલ અને એના મેલના કણોની આજુબાજુ ડિટર્જન્ટનું દ્રાવણ ઘેરી લે એને. એટલે કાપડથી તો મેલ અલગ થઈ ગયો. પછી સ્વચ્છ પાણીમાં કપડાને આપણે તારવી દઈએ એટલે એ ત્યાંથી કાપડથી દૂર થઈ જાય અને કાપડ ચોખ્ખું થઈ જાય. બરાબર? એટલે આવું થાય છે. અને જો આપણે વોટરપ્રૂફિંગ કરવું હોય તો આનાથી ઊંધું કરવાનું, કે એ સંપર્ક કોણ મોટો બને એવું કરવાનું. એટલે કાપડ પર એવું પ્રોસેસિંગ કરવાનું કે જેથી કાપડ અને પાણી વચ્ચેનો સંપર્ક કોણ બહુ મોટો થઈ જાય, એટલે પાણી એ કાપડને ભીંજવી શકે નહીં. આવું છે. એ આખી જે પ્રોસેસ છે એ સમજવી હોય તો આવું છે. જો કે આ પાણી છે પ્યોર. હવે આપણે એની અંદર સાબુનું દ્રાવણ અથવા ડિટર્જન્ટનું દ્રાવણ ઉમેરી દઈએ તો એ ડિટર્જન્ટના જે અણુઓ હોય છે એ આવા ધારવાળા હોય. એકચ્યુઅલી આ રીતના હોય. પાણીના અણુઓ આવા હોય. તો શું થશે કે એ આપણે પાણી છે એમાં ડિટર્જન્ટ ઓગાળ્યું. હવે ધારો કે આવું કોઈ સપાટી પર મેલ છે, ધારો કે આ કાપડ છે અને આ બધા જે બતાવે છે એ મેલના અણુઓ છે. તો સિમ્પલ પાણીથી એ મેલ દૂર થતો નથી. હવે આપણે એ ડિટર્જન્ટવાળું પાણી અંદર ઉમેરીએ તો એ ડિટર્જન્ટના અણુઓ છે એ આ મેલના અણુઓની વધુ નજીક જશે, કારણ કે એ તીક્ષ્ણ છે. અને આવું કરી દેશે કે એક કાપડની ઉપર એક સપાટી એણે બનાવી દીધી પહેલાં તો. બીજું કે એ જે મેલના અણુઓ હતા એ દરેકની અણુઓની ફરતે આવું બોર્ડર મતલબ કવર કરી દે. તો કાપડથી તો ઓલરેડી દૂર થઈ ગયા, અને હવે જે દ્રાવણ બચ્યું એની અંદર મેલના અણુઓ હોય અને સાબુનું દ્રાવણ ને પાણી હોય. હવે ચોખ્ખા પાણીમાં આપણે આ કાપડને તારવી દેવાનું, એટલે રિન્સ કરવાનું એમ 4-5 વખત. તો શું થશે કે આ બધું છે એ પેલા ચોખ્ખા પાણીમાં બધે જવા માંડે, અને છેવટે પછી આ જે સાબુનું દ્રાવણ છે એના અણુઓ પણ ચોખ્ખા પાણીમાં જતા રહે, એટલે આના પરથી બધા ડાઘ દૂર થઈ જાય છે. ટૂંકમાં એ ડિટર્જન્ટવાળું દ્રાવણ હોય એનું પૃષ્ઠતાણ ખૂબ જ ઓછું હોવાના કારણે એ મેલને આસાનીથી દૂર કરી શકે છે. પાણીનું આપણે વાતાવરણના તાપમાને પૃષ્ઠતાણ કરીએ તો લગભગ 72 ડાઇન પર સેન્ટીમીટર જેટલું હોય છે, જ્યારે સાબુના દ્રાવણનું પૃષ્ઠતાણ છે એ લગભગ 30 ડાઇન પર સેન્ટીમીટર જેટલું છે.
અડધાથી ઓછું. એટલે સાબુનું દ્રાવણ હોય અથવા ડિટર્જન્ટનું દ્રાવણ હોય એ કાપડના મેલને સારી રીતે દૂર કરી શકે છે. પેટ્રોલનું પૃષ્ઠતાણ એનાથી ઓછું હોય છે, તો પેટ્રોલથી કપડાં નહીં ધોવાનું કારણ શું છે કે એ પેટ્રોલના અણુઓ છે એ મેલને દૂર કરવાની જોડે જોડે કાપડના જે રેસાઓ હોય એને તોડે, પછી કાપડનો રંગે દૂર કરે, એટલે કાપડને નુકસાન થાય. એટલે પેટ્રોલથી કપડાં ના ધોવાય. ઓકે, ફિનિશ્ડ. તો થિયરી અહીંયા પૂરી થાય છે. ઓકે, તો આજે આટલું. દેટ્સ ઇટ.